સરકારે કાચી ખાંડની આયાતના નિયમોમાં કર્યો ફેરફાર. ટેરિફ રેટ કોટા હેઠળ આયાતી થતી કાચી ખાંડની સમયમર્યાદા નક્કી. 2 મહિનામાં કાચી ખાંડને કરવી પડશે રિફાઇન. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડેલિગેશન પહોંચ્યું કેનેડા. ટોરન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રીનું ગુજરાતી સમુદાય અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ કર્યું સ્વાગત. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં રોગચાળાનો આંક વધ્યો. શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના 2071 કેસ નોંધાયા. રોગચાળો અટકાવવા 974 ઘરમાં મનપાએ હાથ ધર્યું ફોગિંગ. કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ અને 6 વર્ષના બાળકનું મોત. અંજાર નજીક વાડી વિસ્તારમાં રહેતા બાળકને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં કરાયો હતો દાખલ. સરકારે કાચી ખાંડની આયાતના નિયમોમાં કર્યો ફેરફાર. ટેરિફ રેટ કોટા હેઠળ આયાતી થતી કાચી ખાંડની સમયમર્યાદા નક્કી. 2 મહિનામાં કાચી ખાંડને કરવી પડશે રિફાઇન.